આણંદના ખંભાત ખાતે યોજાશે દિવાળીનો મેળો। ખંભાતમાં છેલ્લા 50 વર્ષથી આસો વદ 11થી કાર્તિકી પૂનમ સુધી ચકડોળ ગ્રાઉન્ડ ખાતે દિવાળીના મેળાનું આયોજન કરવામાં આવે છે। ખંભાતવાસીઓ માટે આ મેળો આકર્ષણનું કેન્દ્ર છે, જેને લઈ બહાર વસવાટ કરતા લોકો પણ મેળાની મોજ માણવા પોતાના વતન આવે છે। હાલ આ મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ખંભાત શહેરમાં દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે। આ દિવાળી મેળાનું આયોજન અમારા જન્મ પહેલા પણ 50 વર્ષ ઉપરથી પણ ચાલી રહ્યું છે અને આ આકર્ષણનું કેન્દ્ર છે ખંભાતનું, અને એનું નામ એટલે જ આપણે અહીં ચકડોળ ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે। માંડવી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કારે પલટી મારી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેની તસવીરો આવી રહી છે। સ્કોર્પિયો કાર રસ્તાના ડિવાઈડર પર ચડી ગઈ। કારમાં સવાર લોકો દબાતા દરવાજો ખોલી અને બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। તો ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ કાર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો। લોકોના ટોળા ઉમટી ગયા હતા। ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। 4 અલગ અલગ તસવીરો હવે અકસ્માતની આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીર છે સુરતની, બીજી વડોદરાની છે, ત્રીજી તસવીર છે જેમાં 2 ટ્રેલર સામસામે અથડાયા હતા અને ચોથી તસવીર સુરતની છે। એટલે કે સુરતમાં 2 અકસ્માતના અલગ અલગ બનાવો છે, જ્યારે એક વડોદરા અને એક સુરેન્દ્રનગર। સુરતમાં જે બનાવ બન્યો છે એ તસવીરમાં તમે જોઈ શકો છો। જે હજીરાનો એક બનાવ છે, જ્યાં ટ્રકે બાઇક ચાલકને કચડ્યો હતો, અને બીજી તસવીર સ્કોર્પિયો કાર પલટી ગઈ હતી। ત્યારબાદ વડોદરાનો પણ એક બનાવ છે, જ્યાં કાર અકસ્માત સર્જ્યો હતો। નિવૃત્ત પીએસઆઈ હતા જેમણે આ અકસ્માત સર્જ્યો હતો। નગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યાનો ચકચારી બનાવ સામે આવ્યો। 2 શખ્સો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પીડિતાના પિતાએ આપેલી ફરિયાદ અનુસાર 2 આરોપીઓએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઇકો ગાડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। બંને આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જે ફરિયાદીની સગીર વયની જે દીકરી છે એને પ્રેમજાળમાં ફસાવી અને તેના બાજુમાં રહેતા હોય એનો ફાયદો ઉઠાવી અને તેને અવારનવાર પોતાના ઘરે ફોસલાવીને બોલાવી તેમજ પોતાની ઇકો ગાડીમાં લઈ જઈ અને તેની સાથે વારાફરતી બળાત્કાર કરવા અંગેનો ગુનો દાખલ થયેલો છે। હાલ બંનેની શોધખોળ ચાલુ છે અને જામનગર સિટી ડિવિઝન દ્વારા આગળની તપાસ પણ ચાલુ છે। હાઈવે નજીક એક બનાવ બન્યો, જ્યાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ટેમ્પો ધીરે હાંકવાનું કહેતા ઢોર માર મારવામાં આવ્યો। પ્રફુલ્લ ગજેરા નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ટિકિટ બુકિંગ એજન્ટ અને ટેમ્પો ચાલકની દાદાગીરી જોવા મળી। માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો 11 ઓક્ટોબરનો હોવાની જાણકારી આવી રહી છે। કામરેજ પોલીસ માટે પણ આ વિડીયોને લઈને હવે તપાસનો વિષય બની ગયો છે। બુકિંગ એજન્ટ અને ટેમ્પો ચાલકની દાદાગીરી આ વિડીયોમાં જોઈ શકાય છે। ટેમ્પો ધીરે હાંકવાનું કહેતા ઢોર માર મારવામાં આવ્યો હતો। એક વ્યક્તિને તેઓ માર મારી રહ્યા છે। પ્રફુલ્લ ગજેરા નામના યુવકને ઢોર માર માર્યો। સરકારી શાળામાં નોનવેજ પાર્ટીનો જે મામલો હતો, શાળાના આચાર્ય પ્રભાકર યેલીગીટીને સસ્પેન્ડ કરી દેવાયા છે। સમિતિના અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડનો ઓર્ડર કરાયો છે। નિરીક્ષકો દ્વારા પણ તપાસ કરવામાં આવશે। સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિ નહીં ચાલે। શાળાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, એવું પણ તેમણે જણાવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય, એક તો એમને સસ્પેન્ડ કર્યા છે। હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે। કેટલીક સોસાયટીઓમાં લાગ્યા છે ચૂંટણી બહિષ્કારના પોસ્ટર। સોસાયટી બહાર પાણી ભરવાની સમસ્યાને લઈને સ્થાનિકો ખૂબ જ પરેશાન છે। ઘુમા પાસે 7 સોસાયટીના 1000 જેટલા લોકો ગટરના પાણી ભરાવાની સમસ્યાને કારણે પરેશાન છે। એએમસીમાં અનેક વખત રજૂઆત કરી છતાં ઉકેલ આવતો ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ગટરના પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ચૂંટણી બહિષ્કાર બોર્ડ બાદ મશીનો મૂકી ગયા, પરંતુ કામ ન કરતા હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે, છતાં કોઈ જ સાંભળતું નથી। સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવીને વિરોધ નોંધાવ્યો। અમદાવાદમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ
આવનારી ચૂંટણીને લઈ અને સ્થાનિકો પરેશાન છે ને તેને લઈને આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ચૂંટણીનો બહિષ્કાર છે, આ જાહેર નોટિસ લગાવવામાં આવી છે. હવે પછી કોઈપણ ચૂંટણીમાં કોઈપણ પક્ષના નેતાઓએ આગેવાનીઓએ અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં, ચૂંટણીનો બહિષ્કાર છે. આ પ્રકારના બોર્ડ, પોસ્ટર, બેનરો જે છે આ તમામ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. પોતાની સોસાયટીની બહાર આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે. શા માટે આ પ્રકારના બોર્ડ લગાવવાની નોબત આવી છે તે અંતર્ગત વાત કરીશું. આવું કેમ? હજુ તો ચૂંટણી કાંઈ નથી, આ પ્રકારનું બોર્ડ લગાવવાનું કારણ શું? સતત 2-3 મહિનાથી અમે પરેશાન હોવાથી કેટલી કમ્પ્લેન્ટો એએમસીમાં કરી, સતત વારંવાર બધા માણસો જઈને કમ્પ્લેન્ટો કરી, ત્યારે માંડ અત્યારે આ કાલથી આ પાણી થોડું ઓછું દેખાય છે. બાકી ગટરો સતત ઉભરાય છે અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો બધા બહુ પરેશાન છે. એટલે આટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ ગવર્મેન્ટ કે અમારું નિરાકરણ લાવો અથવા ચૂંટણીનો બહિષ્કાર. ફરિયાદો ઘણી બધી કરી છે પણ કંઈ જવાબ આગળથી આવતો નથી અને કોર્પોરેશનમાંથી કે જે તે આ બધું કામ કરતા હોય સાફ સફાઈવાળું વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અહીંયા બહુ ધ્યાન આપતા નથી. અમુક વાર આવે છે, મશીન મૂકીને જતા રહે છે, પણ એમાં જે મશીન મૂકી જાય છે એમાં ડીઝલ બી સોસાયટીવાળા પુરાવતા હોય છે. પાણીની ઘણી બધી સમસ્યા છે, દુર્ગંધ બહુ મારે છે, છોકરાઓ બહુ બીમાર થાય છે. આ ગટરનું ભરાયેલું છે. અમે તો મોટા મોટા ચલો ભાઈ બહેનોના દૂધ લેવા જઈ શકે, ના શાક લેવા જઈ શકે, નાના નાના છોકરાઓને મૂકવા જાય, કેવી રીતે જાય છે? અને અમે પગ મૂકીને જઈએ તો ખંજવડ આવે એવું ગટરનું પાણી ભરાય છે. અને રોજ અહીંયા તો અહીંયા આવતા જતા લોકો ઘુમાના બધા જોતા હશે રોડ ઉપર કેટલા પાણી ભરાય છે. આજે કાલે કેમ થોડું સાફ થયો? અહીંયા ઉભાડા કરીએ ત્યારે સાંભળે છે બધા. એ બધું ધ્યાન રાખે સરકાર, ત્યારે વોટ લેવા આવે. હવે વોટ નહીં આપો? ના, અમે વોટનો બહિષ્કાર કરવો છે. કારણ કે આ લોકોને જ્યારે જરૂર હોય ત્યારે આવી જાય છે, અને જ્યારે અમને આવી તકલીફ હોય ત્યારે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી હોતું. એ તો પોસિબલ નથી. અમારા બાળકો નાના હોય, સ્કૂલ કોલેજમાં 4-5 વખત આવવા જવાનું હોય, બહેનો નાનો મોટો ધંધો કરતી હોય, નોકરી કરતી હોય તો કેટલી વાર આવવા જવાનું થાય. અને 7-7, 8-8 દિવસ પાણી બિલકુલ ઘટતું નથી અહીંથી. ઢીચણ આમું પાણીમાં જવું પડે છે. અને છોકરાઓ કોઈ શાકભાજી, દૂધ, બધું પાણી બધું લઈને લેવા માટે લેડીઝને કોઈના સાધન વ્હીકલ ના આવડતું હોય એ તો પાણીમાં થઈને જવું જ પડે ને. તો ચલી તકલીફ પડે અમને તો પાણીમાં જવા માટે. આ પ્રકારના બોર્ડ મારવાની નોબત આવી છે તે પ્રકારની વાત આ સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બોટાદના હળદળ ગામમાં હિંસક હુમલા મામલે ફરિયાદ થઈ છે. બોટાદ પોલીસે 85 લોકો સામે પાળિયાદ પોલીસ મથકે 85 લોકો સામે ફરિયાદ અને 65 લોકોની અટકાયત કરવામાં આવી. સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો. આ પ્રકરણમાં હળદળના ગ્રામજનો નહોતા, પરંતુ બહારના જિલ્લાના પણ લોકો હતા અને આ સભા માટે હળદળ ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી. આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીંયા હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ છે. આ પ્રકરણમાં 307 રાયોટિંગ, પૂર્વ આયોજિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેઓ આસપાસના વાડી વિસ્તારોમાંથી છુપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યાની માહિતી પોલીસે આપી. તો અન્ય જિલ્લાના લોકો પણ છુપી રીતે અહીંયા પહોંચ્યા હતા. પોલીસે આ બાબતે સ્પષ્ટતા કરી છે. હળદળ ગામના લોકો આ હુમલામાં નહોતા. મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હતા એ આસપાસના જિલ્લાઓમાંથી અહીંયા આવ્યા હતા. તમામ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા. પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. પોલીસના 2 વાહનોને નુકસાન આવેલ છે અને 5 પોલીસ વાળાઓને ઈજા પણ થઈ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થઈ છે. તો બોટાદમાં થયેલા હુમલા મામલે ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું. આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવી રહી છે. હુમલો ભાજપે કર્યો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યા છે. ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો. આમ આદમી પાર્ટીએ સભા બોલાવી અને ખેડૂતોને ફસાવી હુમલો કરાવ્યો.
2 દિવસ પહેલાંની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો, બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો, ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાને ઊંધી પાડી. આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે.